26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થરાદ પધારી રહ્યા છે। તો સમગ્ર થરાદવાસીઓ વતી એક સવાલ માનનીય મુખ્યમંત્રીને પૂછવા માંગુ છું કે આટલા દિવસો સુધી થરાદમાં દારૂ, જુગાર, ચરસ, ગાંજો, ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હતો એ અત્યારે ચાલુ છે કે બંધ છે? જે બુટલેગરોએ દિયોદરમાં પોલીસ કર્મચારીઓને માર્યા એ બુટલેગરોની સામે તમે પાસા, તડીપાર કે ગુસ્સીટોકની કાર્યવાહી કરી એમનો વરઘોડો કાઢવા માંગો છો કે કેમ? અને જો તમારાથી શેક્યો પાપડ તૂટે એમ ના હોય તો જરૂર પડે અમને કહેજો। અમે થરાદની બેન દીકરીઓ, માતાઓ વિધવા ના થાય, થરાદના યુવાનોએ ડ્રગ્સ નહીં મળવાના કારણે નર્મદાની કેનાલમાં જંપ લાવવું ના પડે એના માટે અમે અડધી રાતે આવીને ઊભા રહીશું। બાકી આ મુખ્યમંત્રીથી, એમના ગૃહમંત્રીથી શેકેલો પાપડ પણ તૂટતો નથી। માનનીય મુખ્યમંત્રી સાહેબ, પ્રજાસત્તાક દિવસ છે, 26 જાન્યુઆરીનો પ્રસંગ, તમારા હાથમાં તિરંગો છે, ગેરંટી તો આપો કે તમારા વિધાનસભા ઘાટલોડિયામાં પણ દારૂ, ચરસ, ગાંજો નહીં વેચાય, થરાદના એક પણ ખૂણે ચરસ, ગાંજો, ડ્રગ્સ કશું જ નહીં મળે એની પાક્કી ગેરંટી, પાક્કી બાંહેધરી તમે આપવા માંગો છો? મને લાગે છે કે થરાદવાસીઓએ તો શેકેલો પાપડ લઈને જવું જોઈએ, કે શેકેલો પાપડ તોડો, તમારાથી શેક્યો પાપડ તૂટતો નથી। અમારા થરાદની કેટલી બેન દીકરીઓના સિંદૂર તમારા ભ્રષ્ટાચારના પાપે ઉજાળ્યા, કેટલી બેન દીકરીઓ, માતાઓ, દેવી પૂજક, રાવણ, ઠાકોર, માજીરાણા, દલિત, કેટલી ગરીબ બહેનો વિધવાથી તમારા પાપના કારણે મેડિકલ સ્ટોર પરથી નશો કરનારી કેફી પદાર્થો ભેળવેલી ગોળીઓ 15-20 વર્ષના યુવાનો લેતા થઈ ગયા। કેનાલોમાં લોકોએ જંપ લાવીને આત્મવિલોપન કર્યું ડ્રગ્સ નહીં મળવાના કારણે। તમે આવું થરાદ બનાવીને મૂક્યું।